ગુડ ઇવનિંગ. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપ દર્શક મિત્રોનું સ્વાગત છે. સૌ પહેલા લઈએ ન્યૂઝ હેડલાઇન્સ. કાલથી 4 મહિના માટે ગીર અભયારણ્યમાં વેકેશન. સિંહના પ્રજનન કાળ સબબ વન વિભાગની જાહેરાત. ગારા કીચડવાળા રસ્તાથી ત્રસ્ત વોર્ડ નંબર 2ની મહિલાઓએ કોર્પોરેશન ખાતે કરી ઉગ્ર રજૂઆત. શાસક પક્ષના નેતાએ કહ્યું, હમણાં રસ્તો નહીં બને. સુશાસન દિવસની ઉજવણીમાં ભાગ લેવા આવેલ જિલ્લા પ્રભારી અરવિંદભાઈ રૈયાણીએ ઉપરકોટની લીધી મુલાકાત. નજીકના ભવિષ્યમાં ખુલ્લો મૂકવાની વ્યક્ત કરી આશા. ખેડૂતોને મીટર આધારિત વીજળી પરવડે તેમ ન હોય, હોર્સ પાવર આધારિત વીજળી આપવા ભારતીય કિસાન સંઘની માંગ. વિગતવાર સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો બ્રેક. આલ્ફા હાઈસ્કૂલ જૂનાગઢ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર. જૂન 2022થી 11 કોમર્સમાં પ્રવેશ અંગે જાહેરાત. આલ્ફા હાઈસ્કૂલમાં છેલ્લા 10 વર્ષથી તપસ્વી ક્લાસીસના સંચાલક ભાવેશભાઈ ત્રિવેદી અને બીરેનભાઈ સોરૈયાની અનુભવી અને ક્વોલિફાઈડ ટીમ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સનું શિક્ષણ આપવામાં આવે છે. ધોરણ 12 કોમર્સની પરીક્ષામાં આલ્ફા હાઈસ્કૂલનો જૂનાગઢ જિલ્લામાં પ્રથમ નંબર આવેલ છે. આ રહ્યું આલ્ફા હાઈસ્કૂલનું ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ. જૂનાગઢ જિલ્લામાં A1 ગ્રેડના 11 વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના જ છે. 90% કે તેથી વધુ ગુણ મેળવનાર 7 વિદ્યાર્થીઓ, 85% કે તેથી વધુ ગુણ મેળવનાર 20 વિદ્યાર્થીઓ, 80% કે તેથી વધુ ગુણ મેળવનાર 51 વિદ્યાર્થીઓ. બોર્ડના ટોપ 10માં 7 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે. ભુવા ધાર્મી 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ નંબર. સેજાણી ભક્તિ 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. સરદારા મયુર 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. માળકિયા મકબૂલ રઝા 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. કડીવાર રેશમા બાનુ 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. ત્રિવેદી હિના 99.93 PR સાથે બોર્ડમાં 7મો નંબર. જોટાણીયા ભાર્ગવ 99.92 PR સાથે બોર્ડમાં 8મો નંબર. શ્રી જીપી કાઠી સાહેબ સંચાલિત આલ્ફા હાઈસ્કૂલ, મોતીબાગ પાસે જૂનાગઢ. ફોન નંબર 0285 26 26 002. મોબાઈલ 84 015 67 4 45. શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં CBSE અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ. જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન AC હોસ્ટેલ. ભાઈઓ તથા બહેનો માટે AC સ્કૂલ બસ વ્યવસ્થા. તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો. એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે. જય શ્રી સ્વામિનારાયણ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ
નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજિસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. આવતીકાલથી રાષ્ટ્રીય ગીર ઉદ્યાન 4 મહિના માટે બંધ કરવામાં આવશે. દર વર્ષે ચોમાસાની ઋતુમાં વન વિભાગ દ્વારા અહીં 4 મહિનાનું વેકેશન જાહેર કરવામાં આવે છે. ચોમાસાની ઋતુ એ સિંહ સહિતની વન્ય સૃષ્ટિ માટેનો પ્રજનન કાળ હોય. આ સમયમાં વન્ય સૃષ્ટિને વિક્ષેપ ન પડે તે માટે પ્રવાસીઓ માટે ગીર અભયારણ્ય બંધ કરવામાં આવે છે. આવતીકાલ 16 જૂનથી 16 ઓક્ટોબર સુધી સાવજો વેકેશન પાડશે. અલબત્ત સાસણ આરએફઓ મોહનકુમાર રામે જણાવ્યું છે કે દેવળિયા પાર્કમાં સિંહ દર્શન રાબેતા મુજબ ચાલુ રહેશે, પરંતુ ગીર અભયારણ્ય તમામ રૂટ આવતીકાલથી 4 મહિના માટે પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવશે. જૂનાગઢ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 2ના રસ્તાઓની હાલત ખૂબ જ કથળી ગઈ હોય સ્થાનિક લોકોએ મહાનગરપાલિકા ખાતે આવીને ઉગ્ર રજૂઆત કરી હતી. વોર્ડ નંબર 2 એટલે કે 66 કેવીએ સ્ટેશન કહી શકાય કે જે સગરબાગની સામેનો વિસ્તાર છે, સરગવાડા ગામનો વિસ્તાર છે. ત્યાં લાંબા સમયથી રસ્તાની કામગીરી ચાલે છે, પરંતુ પાયાગત સુવિધા મળતી ન હોવાને કારણે લોકોને ગારા કીચડમાંથી પસાર થવું પડે છે અને બાળકો સ્કૂલે પણ જઈ શકતા નથી. આ સ્થિતિમાં લઘુમતી વિસ્તારની બહેનોએ તાજેતરમાં કોર્પોરેશન ખાતે આવીને નાયબ કમિશનરને રજૂઆત કરી. આ મહિલાઓનો આક્ષેપ છે કે શાસક પક્ષના નેતા કિરીટભાઈ ભીંભા અમારા કોર્પોરેટર છે, પરંતુ એમણે સ્પષ્ટ કહી દીધું છે કે હમણાં રસ્તો નહીં બને. આ માટે વોર્ડ નંબર 2ની મહિલાઓએ નારાજગી અને રોષ સાથે કોર્પોરેશનમાં રજૂઆત કરી છે. બીજી તરફ કિરીટ ભીંભાએ કહ્યું કે અત્યારે ભૂગર્ભ ગટરના કામ અને પાણીની પાઇપલાઇનના કામ ચાલુ હોવાને કારણે રસ્તા બનાવવા શક્ય નથી. મારું નામ બાજા રેણુબેન છે. અમે વોર્ડ નંબર 2માં રહીએ છીએ, બરાબર. અત્યારે અમારે રસ્તાનો પ્રોબ્લેમ છે. અત્યારે અમારે કીચડ અને વધારે પડતું છે, ત્યાં હાલવાની પણ કોઈ સુવિધા નથી અત્યારે, બરાબર. અમે ત્યાંના કોર્પોરેટરને ભીમભાઈને જાણ કરી હતી કે અમારી ટૂંકમાં રસ્તા અમને વ્યવસ્થિત કરી આપો, પણ કોઈએ જવાબ નથી આપેલો. અત્યારે એ લોકો એવું કહે છે કે અત્યારે રસ્તા નહીં થાય, બરાબર. એટલે અમે કમિશનર સાહેબને મળવા આવ્યા છીએ અત્યારે. હું બુખારી સાબેરાબેન, વોર્ડ નંબર 2, 66 કેવી શ્રમજીવી સોસાયટી. હું આ બધી મહિલાઓ મારી પાસે આવ્યું કે બેન તમે કાંઈ કરો, અમારા રસ્તાનો કોઈ કાંઈ જવાબ દેતો નથી. એ વોર્ડ નંબર 2ની અંદર ભીમભાઈ ચૂંટાઈને આવ્યા છે, અમારા ઇલાકાના માણસ છે. અમે એ લોકોના ઘરે ગયા કે ભાઈ આ તમે શું કરશો, આ રસ્તો નથી, અહીંયા બાળકો છે ને એ ભણવા જઈ શકતા નથી. તો એ લોકોએ એવો જવાબ દીધો કે અમને મુન્નાભાઈ ના કે ત્યાં સુધી અમે ક્યાંય આગળ ન ચાલીએ. અને એને કીધું કે તમે ખાલી કાંકરી નખવી દો. તો એ કે અમારી પાસે કાંકરીનું અમે કાંઈ ઘરના પૈસાથી થોડા નખાવી દઈએ, એવો એ લોકોએ જવાબ આપ્યો. એટલે અમે મુન્નાભાઈને, આ લોકો મહિલાએ જ ફોન કર્યો મુન્નાભાઈને, તો મુન્નાભાઈએ કીધું કે અહીંયા રસ્તો નહીં થાય, અહીંયા હમણાં કાંઈ કામ ચાલુ નથી એટલે નહીં થાય. તો આ લોકો મહિલાઓ કહે કે આપણે બધા કમિશનર સાહેબને કહીએ. આ વાતને 27 વર્ષ છે કે હું ત્યાં રહું છું, એને 26 થી 27 વર્ષ થઈ ગયા. 27 વર્ષથી એને પ્રોબ્લેમ છે. કિરીટ અમીર ભીંભા, મહાનગરપાલિકા શાસક પક્ષ. આજ રોજ
વોર્ડ નંબર 2માંથી 66 કેવી વિસ્તારમાંથી અમુક મહિલાઓને કોંગ્રેસના આગેવાન સાબેરાબેન કરીને છે તે સાથે લઈ અને મહાનગરપાલિકાએ આવેલા હોય અને તેઓની રજૂઆત એવી હોય કે અમને આ વિસ્તારની અંદર પોલીસ પોઈન્ટ નાખી દો, હાલવા ચાલવામાં તકલીફ પડતી હોય. પરંતુ મારા જણાવવાનું એવું છે કે એ વિસ્તારની અંદર અત્યારે ભૂગર્ભ ગટરનું પણ કામ ચાલુ છે અને મહાનગરપાલિકા વોટર ડ્રેનેજ પણ ચાલુ હોય, તેમજ પાણીની પાઇપલાઇન દરેક વિસ્તારમાં નખાઈ ગઈ હોય, જે હાલ પાણીના કનેક્શનો લેવાના પણ બાકી હોય. અને આ વિસ્તારના ટોટલી સિમેન્ટ રોડ 70-30 યોજનાની અંદર મંજૂર કરેલા છે, પણ હાલ જ્યાં સુધી પાણીના અને ગટરના કનેક્શન ના લેવાય અને કનેક્શનનું કામ પૂર્ણ ના થાય તા લગન મહાનગરપાલિકાનો 50 થી 70 લાખ રૂપિયાના મંજૂરે જે મેટલિંગ રોડ અને સિમેન્ટ રોડ થયેલા હોય તે પૈસા પ્રજાના ફાલતુ ના જાય, આ હેતુથી અમે આ કામ અત્યારે હાથ ઉપર લીધેલ નથી. જૂનાગઢમાં શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે આજે વધુ એક સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે મહાનગરપાલિકા દ્વારા ઉજવણી થઈ તો આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉજવણી કરવામાં આવી. જિલ્લા પ્રભારી અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણીએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને લાભાર્થીઓને સહાય કીટ તેમજ ચેકનું વિતરણ કર્યું હતું. અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું કે નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ ગરીબોના અને કચડાયેલા વર્ગના ઉત્થાન માટે તેઓ પ્રયત્નશીલ રહ્યા છે. હવે જ્યારે કેન્દ્રમાં છેલ્લા 8 વર્ષથી તેમનું નેતૃત્વ છે ત્યારે સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદીની સિદ્ધિઓની અત્યારે કામગીરી ચાલી રહી છે. કાર્યક્રમમાં મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્થાયી સમિતિ ચેરમેન હરેશભાઈ પરસાણા, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા ઉપરાંત વહીવટી પાંખમાં જિલ્લા કલેક્ટર રચિત રાજ, જિલ્લા વિકાસ અધિકારી મીરાન પરીખ પણ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારી પદાધિકારીઓને હસ્તે લાભાર્થીઓને અલગ અલગ ચેક, વિદ્યાર્થીઓને દફતર, ગણવેશ અને અન્ય લોકોને સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી પદે મોદી સાહેબે ખૂબ કામ કર્યું અને ગુજરાતને સમગ્ર દેશની અંદર વિકાસના રોલ મોડલ તરીકે જ્યારે મૂક્યું અને બીજા બધા રાજ્યો ગુજરાત ઉપર નજર રાખી અને ગુજરાતની અંદર જે કામગીરી થઈ છે એને ધ્યાનમાં લઈ અને બાકીના રાજ્યો પણ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. હું એટલા માટે વાત કરું છું કે આ દેશની અંદર કેની સરકાર લઈ આવી કરીને અમારે તમારી સામે મીઠું માથું કરવું પડે. જૂનાગઢમાં સુશાસન દિવસની ઉજવણીમાં ભાગ લેવા આવેલ જિલ્લા પ્રભારી અરવિંદભાઈ રૈયાણીએ ત્યારબાદ ઉપરકોટની મુલાકાત લીધી હતી. લગભગ 1.5 વર્ષથી ઉપરકોટના કિલ્લાનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે ત્યારે નજીકના ભવિષ્યમાં હવે ઉપરકોટનો કિલ્લો ખુલ્લો મૂકવામાં આવશે અને આ કિલ્લો જ્યારે ખુલ્લો મુકાશે ત્યારે દેશ વિદેશના પ્રવાસીઓ માટે આ કિલ્લો આકર્ષણરૂપ બની જશે તેવી આશા અરવિંદભાઈ રૈયાણીએ વ્યક્ત કરી હતી. ઉપરકોટના રિનોવેશન અંગે અને તેની ઐતિહાસિક ધરોહર અંગે મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્થાયી સમિતિ ચેરમેન હરેશભાઈ પરસાણા તેમજ પુરાતત્વ ખાતાના અધિકારીઓએ શ્રી રૈયાણીને વાકેફ કર્યા હતા અને બહુ જ ટૂંકા ગાળામાં ઉપરકોટનું નવીનીકરણ પૂર્ણ થયે રાજ્ય સરકાર દ્વારા પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. ખાસ કરીને આજે જ્યારે જૂનાગઢ એક કાર્યક્રમમાં આવવાનું થયું છે અને ઉપરકોટની મુલાકાત લીધી છે ત્યારે વર્ષો પહેલાં જે ઉપરકોટ હતું એ પ્રમાણે ફરીથી ડેવલપમેન્ટ કરી અને આ દેશનું જે આજનું બાળક છે એને આવતું ભારત કેવું દેવું છે અને આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે એના માટેના સંપૂર્ણપણે પ્રયાસ ચાલી રહ્યા છે. ત્યારે આ ઉપરકોટ એટલે એક ઐતિહાસિક જગ્યા છે, વર્ષો જૂની આ જગ્યા છે, ત્યારે ફરીથી રીડેવલપ કરી ટુરિઝમના માધ્યમથી અને લોકો માટે ખુલ્લી મૂકવા ટૂંક સમયની અંદર જઈ રહ્યા છે ત્યારે ખૂબ આનંદની વાત છે. આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી જીપી કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ. જૂન 2016થી શરૂ કરેલ છે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ. અંગ્રેજી માધ્યમમાં પ્રી પ્રાઇમરી અને ધોરણ 1 થી 10 માં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાતી માધ્યમમાં એલકેજી, એચકેજી અને ધોરણ 1 થી 10 માં પ્રવેશ આપવામાં આવશે. જૂન 2017થી ધોરણ 10 થી 12 શરૂ કરેલ છે. વિદ્યાર્થીઓ માટે વિશાળ પ્લેગ્રાઉન્ડ, સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબની સગવડ.
સાથે જ ધોરણ 8 થી 12 ના ગર્લ્સ અને બોયઝ માટે આધુનિક હોસ્ટેલની સુવિધા છે. વધુ વિગત માટે સવારે 8 થી 1 દરમિયાન કાર્યાલયનો રૂબરૂ સંપર્ક કરવો. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ, ટીંબાવાડી બાયપાસ ચોકડીની પાસે, જૂનાગઢ. મોબાઈલ નંબર 84 015 67 4 39. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ. ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ. બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા. જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. આલ્ફા હાઈસ્કૂલ, જૂનાગઢ. બાલ મંદિર વિભાગ અને ધોરણ 1 થી 12 માં પ્રવેશ અંગે જાહેરાત. આ રહ્યું અમારી શાળાનું ધોરણ 10નું રેકોર્ડ બ્રેક પરિણામ. જિલ્લામાં સૌથી વધુ 27 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ. 99 કે તેથી વધુ PR મેળવનાર 34 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના. બોર્ડના ટોપ 10માં એકી સાથે 6 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના. 99.99 PR સાથે વાણિયા કાજલ બોર્ડ ફર્સ્ટ. 99.98 PR સાથે વાણિયા દ્રષ્ટિ બોર્ડમાં સેકન્ડ. 99.97 PR સાથે સુંદરવા નિકિતા બોર્ડ થર્ડ. 99.93 PR સાથે જીલડિયા હાર્દિકા બોર્ડમાં 7મા ક્રમે. 99.93 PR સાથે સોલંકી પુષ્ટિ બોર્ડમાં 7મા ક્રમે. 99.91 PR સાથે સોલંકી કેશવી બોર્ડમાં 9મા ક્રમે. વધુ માહિતી માટે સંપર્ક કરો આલ્ફા હાઈસ્કૂલ, મોતીબાગ પાસે, જૂનાગઢ. ફોન નંબર 0285 26 26 002. મોબાઈલ 84 015 67 4 45. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9429278689. જૂનાગઢમાં નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ કે જે છેલ્લા કેટલાક મહિનાઓથી નોબલ યુનિવર્સિટી તરીકે જાણીતી બની ચૂકેલી છે, આ નોબલ કોલેજમાં નર્સિંગના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે ખાસ કરીને વિદ્યાર્થીનીઓ ભારે ઉત્સુક રહી છે. ત્યારે નર્સિંગ કોલેજના 3જા વર્ષમાં અભ્યાસ કરતી આયુષી ગોંડલિયાએ શા માટે નોબલ યુનિવર્સિટી પસંદ કરવી જોઈએ અને દીકરીઓ માટે નર્સિંગનો અભ્યાસક્રમ કેટલો આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે તેની વિગતો પૂરી પાડી હતી.
નમસ્કાર, હું આયુષી ગોંડલિયા નોબલ નર્સિંગ કોલેજમાં બીએસસી નર્સિંગના 3જા વર્ષમાં અભ્યાસ કરું છું. નોબલ નર્સિંગ કોલેજ કે જે નોબલ યુનિવર્સિટીનો જ એક ભાગ છે, અહીંયા નર્સિંગના અલગ અલગ 4 કોર્સનો અભ્યાસ કરવામાં આવે છે કે જેમાં ડિગ્રીના અને ડિપ્લોમાના કોર્સીસનો સમાવેશ થાય છે. ડિપ્લોમા કોર્સીસ જેવા કે એએનએમ, ઓક્ઝિલરી નર્સ એન્ડ મિડવાઇફ્સ કે જે 2 વર્ષનો કોર્સ હોય છે, અને જીએનએમ જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી કે જે 3 વર્ષનો કોર્સ હોય છે. તદ ઉપરાંત અહીંયા ડિગ્રી કોર્સનો પણ અભ્યાસ કરવામાં આવે છે, જેવા કે બેઝિક બીએસસી નર્સિંગ કે જે 4 વર્ષનો કોર્સ હોય છે, અને પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ કે જે 2 વર્ષનો કોર્સ હોય છે. જો આપ નર્સિંગ કરવાનું વિચારતા હો તો આવો નોબલ યુનિવર્સિટીની મુલાકાત લો. અમે મળીશું ભેસાણ રોડ, બામણગામ પાસે, નોબલ કેમ્પસ, જુનાગઢ. ધન્યવાદ. જુનાગઢ સહિત સમગ્ર રાજ્યમાં ભારતીય કિસાન સંઘે આજે ખેડૂતોના હિતમાં જિલ્લા મથકે મામલતદારને આવેદનપત્ર પાઠવીને ખેડૂતોને વીજળી સમયસર મળે તેવી માગણી કરી હતી. જુનાગઢમાં પણ મામલતદાર કચેરી ખાતે આજે ભારતીય કિસાન સંઘના પ્રતિનિધિઓ ખેડૂત વર્ગ સાથે હાજર રહ્યો હતો. ભારતીય કિસાન સંઘના મનસુખભાઈ જણાવ્યું કે ખેડૂતોને 2 પ્રકારની વીજળી આપવામાં આવે છે, એક મીટર આધારિત અને બીજી હોર્સ પાવર આધારિત વીજળી આપવામાં આવે છે, પરંતુ ખેડૂતોને મીટર આધારિત વીજળી પરવડી શકે તેમ ન હોય સમગ્ર રાજ્યમાં ખેડૂતોને હોર્સ પાવર આધારિત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. મામલતદારશ્રીના માધ્યમથી આ રજૂઆત મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવી છે. શ્રી પટોલિયાએ ઉમેર્યું કે જો ખેડૂતોની માગણી સ્વીકારવામાં નહીં આવે તો ભારતીય કિસાન સંઘ રાજ્યવ્યાપી જલદ આંદોલન પણ આગામી સમયમાં છેડી શકે છે. આજે ભારતીય કિસાન સંઘ દ્વારા ગુજરાતભરના તમામ તાલુકા મથકે આવેદનપત્ર આપવાની કાર્યક્રમ હતો. એ બાબતે આજે જુનાગઢ તાલુકાની અંદર પણ આજે ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, અને એ આવેદનપત્ર મારફતે રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેની અંદર ખેડૂતોને ખેતીની અંદર 2 પ્રકારે વીજળી આપવામાં આવે છે, એક મીટર આધારિત અને એક હોર્સ પાવર આધારિત. એટલે અમારી માંગ છે કે મીટર આધારિત જે વીજળી છે એ ખેડૂતોને પરવડે એમ નથી. એટલા માટે જે મીટર છે એને મરજિયાત કરવા જોઈએ, કારણ કે અત્યારે કોઈ પણ ખેડૂતો પોતાનું કનેક્શન ટ્રાન્સફર કરે તો પણ મીટર આવી જાય છે, અને હાલની તકે જે હોર્સ પાવર આધારિત જે બિલ આપવામાં આવે છે એ રીતે જ ખેડૂતોને બિલ આપવામાં આવે અને મીટર મરજિયાત કરવામાં આવે તેવી માંગ આજે મામલતદાર સમક્ષ કરવામાં આવી છે, અને રાજ્યના મુખ્યમંત્રીને આ રજૂઆત કરી છે. આવતા દિવસોની અંદર ખેડૂતોની જો આ વાત નહીં માને સરકાર તો ઉગ્ર આંદોલન થશે. જિલ્લા મથકે અને ગાંધીનગર સુધી આંદોલન કરવા માટે ભારતીય કિસાન સંઘ સક્ષમ છે. ખેડૂતો કિસાન સંઘ સાથે છે. એટલે આજે રજૂઆત થઈ છે, એટલે આવતા દિવસોમાં પ્રશ્ન ઉકેલાય, ન ઉકેલાય તો ઉગ્ર આંદોલન ખેડૂતો કરવા આગળ આવશે. જુનાગઢમાં રજપૂત સમાજ ખાતે તાજેતરમાં રામાનંદી સત્યમ સેવા સમિતિની એક બેઠક મળી હતી. આ બેઠકમાં જે ચર્ચા કરવામાં આવી તેમાં મુખ્ય મુદ્દો રામજી મંદિરમાં જે પૂજારીઓ કામ કરે છે તેઓને સરકારશ્રી યોગ્ય વેતન આપે એ દિશામાં ચર્ચા કરવામાં આવી હતી, ને ગુજરાત સરકાર સુધી રજૂઆત પહોંચે તે દિશામાં પણ રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અલગ અલગ રામજી મંદિરોમાં રામાનંદી સમાજના પૂજારીઓ પૂજા સેવા કરતા હોય છે, પરંતુ તેઓને આર્થિક આવક ખાસ હોતી નથી. ત્યારે રાજ્ય સરકાર રામાનંદી સમાજના પૂજારીઓને એક ચોક્કસ વેતન નક્કી કરીને દર મહિને તેમનો જીવન નિર્વાહ ચાલે તેટલું વેતન પૂરું પાડવામાં આવે તે પ્રકારની રજૂઆત આ બેઠકમાં કરવામાં આવી હતી, ને મુખ્યમંત્રી શ્રી સમક્ષ એમની રજૂઆત પહોંચે તે દિશામાં કેટલાક નક્કર પગલાં પણ લેવામાં આવ્યા હતા. હું પિયુષ માધવાચાર્ય રામાનંદી સત્યમ સેવા કમિટી દ્વારા આજરોજ જૂનાગઢ મુકામે એક બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં મુખ્ય વિષય હતો કે રામજી મંદિરના પૂજારીને માનધન મળે એના માટે, અને એ દિશામાં અમે આગળના દિવસોમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશું, મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીશું, અને આગામી દિવસોમાં અમારું સંગઠન વધારેમાં વધારે પૂજારીને જોડી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશે એવું આયોજન છે. આજે મુખ્ય મુદ્દો બેઠકનો એ હતો કે વર્ષોથી આજે રામજી મંદિરની સેવા પૂજા કરે છે રામાનંદી સમાજ, જેને માનધન મળે એ આ સરકારશ્રી તરફથી કાંઈ ને કાંઈ સહાયરૂપ એક ધનરાશિ મળે. આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ટાઢ પડે તો ભાઈ ઠીંગરાવાની મજા આવે, વરસાદ પડે તો ભાઈ ભીંજાવાની મજા આવે, અને હવે આ નિશાળ ખુલે તો ભણવાની પણ એવી જ મજા આવે. ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા, શાળા, શિક્ષક અને વિદ્યાર્થી. ખાલી બારણું છે હો, ખોલો અને જુઓ તો ભરાડ સ્કૂલના ટાબરિયાઓનો કલશોલ. રમકડા રમતા બાળકો, અભિનય ગીત ગાતા બાળકો, હિચકે હિચકતા બાળકો. તો આવી છે અમારી ઉત્તમ શાળા, જ્યાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા ગુરુજનો છે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે, અને ખૂબ જ વ્યાજબી ફી સાથે ઉત્તમ પરિણામો છે. તો વિચારો છો શું? આજે જ શાળાની મુલાકાત લો. છેલ્લા 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી જીપી કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર. રાજકોટની મોદી સ્કૂલ અને પાઠક સ્કૂલનો 10 વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા નિષ્ણાંત શિક્ષકોની ટીમ દ્વારા જૂન 2016થી આલ્ફા હાઈસ્કૂલમાં ધોરણ 11-12 સાયન્સના તમામ વિષયો સાથે અંગ્રેજી, સંસ્કૃત, કોમ્પ્યુટર અને પ્રેક્ટિકલ્સ ટ્યુશન પદ્ધતિથી શીખવવામાં આવે છે. સાથે જ જી, નીટ અને ગુજકેટની તૈયારી પણ કરાવવામાં આવે છે. ધોરણ 10માં 90% કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીને 100% સ્કોલરશીપ આપવામાં આવે છે. ધોરણ 11 સાયન્સમાં જૂન 2021થી 276 વિદ્યાર્થીઓએ આલ્ફા હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવેલ છે. તે પૈકી 53 વિદ્યાર્થીઓએ ધોરણ 10માં 90% કે તેથી વધુ ગુણ મેળવેલ છે. આ રહી આલ્ફા હાઈસ્કૂલની સાયન્સ ટીચર્સની ટીમ. કેમેસ્ટ્રી કાસુંદ્રા સર, ફિઝિક્સ સમીરભાઈ મહેતા સર, બાયોલોજી ઉપાધ્યાય સર, મેથ્સ સોની સર. રજિસ્ટ્રેશન માટે હમણાં જ સંપર્ક કરો. ફોન 0285 26 26 002, મોબાઈલ 84 015 67 4 45. આલ્ફા હાઈસ્કૂલ, ડ્રીમલેન્ડ સોસાયટી, મોતીબાગ રોડ, જુનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે
જૂનાગઢમાં ઢાલ રોડ ઉપર આવેલ ગોપાલાલ હવેલીનો પાટોત્સવ તાજેતરમાં ખૂબ જ ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો. જેઠ સુદ 14ને દિવસે આ હવેલીનો પાટોત્સવ હોય અહીં ઠાકોરજીને વિશેષ શણગાર કરવામાં આવ્યા હતા. તો સાંજે કીર્તન સાથે વૈષ્ણવોએ ગોપાલાલજી હવેલીની આરાધના કરી હતી. અલગ અલગ મહિનાઓ અને અલગ અલગ તહેવારો તો અહીં ઉજવવામાં આવે છે, પરંતુ ખાસ કરીને જન્માષ્ટમી પુરુષોત્તમ માસની જેમ જ પ્રાગટ્ય દિનની પણ ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી થતી હોય છે. ગોપાલલાલનું મંદિર ઢાલ રોડ ઉપર આવેલું છે, જેને કારણે આસપાસના રહેવાસીઓ અને વેપારીઓ માટે આ ખૂબ જ શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે. તાજેતરમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી ત્યારે સત્સંગ કીર્તનની વચ્ચે એક અનેરો માહોલ ગોપાલલાલની હવેલી ખાતે જોવા મળ્યો હતો. ઢાલ રોડ મુકામે આવેલ આપણે શ્રી ગોપાલાલની હવેલીમાં આજે જેઠ સુદ 14ના પાટોત્સવ તિથિ નિમિત્તે સર્વ વૈષ્ણવોએ દર્શનના લાભ લીધો અને આંબા મનોરથના વૈષ્ણવોને દર્શનનો લાભ કરાવી અને સર્વ વૈષ્ણવોએ ખૂબ આનંદ ઉલ્લાસ સાથે કીર્તન કરેલા હતા અને આ નિમિત્તે દરેક વૈષ્ણવ સર્વ વૈષ્ણવોએ ખૂબ આનંદથી ઉત્સવ ઉજવ્યો હતો. તો જૂનાગઢમાં સોનાપુરમાં આવેલ શામજી બાપુના મંદિરનો 29મો પાટોત્સવ પણ તાજેતરમાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા મનાવવામાં આવ્યો હતો. વિસાવદરના શામજી બાપુ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના એક શ્રદ્ધેય પુરુષ રહ્યા છે. ત્યારે સોનાપુર ખાતે આવેલ શામજી બાપુના આ મંદિર ખાતે 29મા પાટોત્સવની ઉજવણી થઈ હતી. મોટી સંખ્યામાં સમાજના લોકોને ભાવિકોએ ઉજવણીમાં ભાગ લીધો હતો. ખાસ કરીને મહેશભાઈએ જણાવ્યું કે આમ તો દરરોજ સવાર સાંજ આ મંદિરે આરતી થાય છે, સત્સંગ થાય છે, પરંતુ દર રવિવારે ઉપરાંત મહાશિવરાત્રિના મેળામાં અને ગિરનારની પરિક્રમામાં હજારો લાખો ભાવિકો માટે વિનામૂલ્યે ચા પાણી પ્રસાદનું પણ આયોજન થાય છે. સત્તાધારના શામજી બાપુનું અહીં મંદિર બનાવવામાં આવ્યું છે, જેને કારણે વિભૂષણ શામજી બાપુના દર્શન કરવા માટે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના લોકો નિયમિત રીતે આ મંદિરે આવે છે અને રવિવારે તો સત્સંગ કીર્તન ધૂન ભજનની સાથે શામજી બાપુની પ્રસાદી લેવામાં પણ લોકો ભારે રસ ધરાવતા હોય છે. ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના પ્રતિનિધિઓ આ પાટોત્સવની ઉજવણીમાં સહભાગી થયા હતા. હું દિનેશભાઈ કાચા, મંત્રી શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જૂનાગઢ. આજરોજ સોનાપુરી ખાતે આવેલ સત્તાધારવાળા પૂજ્ય શામજી બાપુના મંદિરે 29મો પાટોત્સવ નિમિત્તે સવારે 8 વાગ્યે ધ્વજારોહણ તેમજ પૂજ્ય શામજી બાપુના મૂર્તિને અભિષેકનો કાર્યક્રમ રાખવામાં આવેલ તેમજ આરતીનો કાર્યક્રમ રાખવામાં આવેલ. ત્યાર પછી સાંજના 4 વાગ્યાથી આજે સત્યનારાયણ ભગવાનની કથા પૂજનનો લાભ છે. સાંજે કથા પૂરી થયા બાદ મહાપ્રસાદ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે. છેલ્લા 29 વર્ષથી આ અમારા સમાજ દ્વારા કડિયા સમાજ દ્વારા ભવ્યાતિ ભવ્ય રીતે પૂજ્ય શામજી બાપુની મંદિર અખંડ આરસમાંથી બનાવેલ છે. એમનું પૂજન અર્ચન અને દરરોજ ત્યાં સવારની આરતી થાય છે, દરરોજ સાંજે ત્યાં રાતે આરતી થાય છે. દરેક ભાવિકજનો ત્યાં ખૂબ જ એમનો લાભ લે છે. દર રવિવારે વિનામૂલ્યે દરેક લોકો આવતા જતા તમામ યાત્રાળુઓને ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. આ મંદિર દ્વારા શિવરાત્રિ પરિક્રમા અને લીલી પરિક્રમા નિમિત્તે અહીં આવતા તમામ યાત્રાળુઓને ચા પાણી અને એમની વ્યવસ્થા કરવામાં આવે છે. તો દર્શક મિત્રો, આ સાથે જ સમાચાર પૂરા કરીએ છીએ, પરંતુ એ પહેલા મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર કરીએ. કાલથી 4 મહિના માટે ગીર અભયારણ્યમાં વેકેશન. સિંહના પ્રજનન કાળ સબબ વન વિભાગની જાહેરાત. ગારા કીચડવાળા રસ્તાથી ત્રસ્ત વોર્ડ નંબર 2ની મહિલાઓએ કોર્પોરેશન ખાતે કરી ઉગ્ર રજૂઆત. શાસક પક્ષના નેતાએ કહ્યું, હમણાં રસ્તો નહીં બને. સુશાસન દિવસની ઉજવણીમાં ભાગ લેવા આવેલ જિલ્લા પ્રભારી અરવિંદભાઈ રૈયાણીએ ઉપરકોટની લીધી મુલાકાત. નજીકના ભવિષ્યમાં ખુલ્લો મૂકવાની વ્યક્ત કરી આશા. ખેડૂતોને મીટર આધારિત વીજળી પરવડે તેમ ન હોય
હોર્સ પાવર આધારિત વીજળી આપવા ભારતીય કિસાન સંઘની માંગ. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.